હવે ટ્રેક્ટર લઈ અને જઈશું દવા છોટવા માટે. ટ્રેક્ટર હોય કણે પડી અને હવે કરીએ ચાલુ. આમાં અડધો ભાગ બાકી એ પટી જાય પછી આપણે હજી લગભગ જોમાં લખી માં ભાભી નહીં કહેતો તો શીરો બનીને રેડી થઈ ગયો. તો ચીકી ખાઈ લઈએ પહેલાં થોડી. જય માતાજી મિત્રો, ફરી એક વખત સ્વાગત છે તમારું આજના નવા બ્લોગ વિડીયોની અંદર. તો આપણે સવારમાં નાહી ધોઈ અને ફ્રેશ થઈ ગયા છીએ, ચા નાસ્તો કરી અને હવે બ્લોગ બનાવવાનું ચાલુ કરી દીધું છે. અને આપણે હવે જવાનું છે બોર ઉપર જઈ અને દવા છોટવા માટે જવાનું છે. તે આપણે હવે જઈશું બોર ઉપર, પણ પહેલાં બચ્ચા પાર્ટી બધા ભેગા થઈ જઈએ, બધા શું કરે પૂછી લઈએ. ગુડ મોર્નિંગ, જય માતાજી બધાને કહી દઈએ. તો આ બાજુ છે સાક્ષી, જય માતાજી, જય માતાજી, જય માતાજી, બલ્લુ. અત્યારમાં વહેલા બધા ટ્રેક્ટરમાં બેસી ગયો અને આપણે હવે જઈએ બોર ઉપર. આ બાજુ ડેરીમાં ટેકો દૂધ ભરાય અને રિટર્ન આવી ગયો છે અને આપણે હવે જઈશું બોર પર. જો કીર્તિકા બેન તમે ઉઠાયો લખવા બેસી ગયો. શું કરે? શું લખવા? જય માતાજી. શું લખાય તું બતાવજો, કેટલું લખ્યું? આવડા તને લખતો પેલા? શું લખાતી તું? તો ગાઈઝ આપણે હવે જઈશું બોર ઉપર. ફાઇનલી ગાઈઝ આપણે આવી ગયા છીએ બોર ઉપર અને હવે ટ્રેક્ટર લઈ અને જઈશું દવા છોટવા માટે. ટ્રેક્ટર હોય કણે પડી છે તો આપણે જઈએ દવા છોટવા ડાયરેક્ટ. ફાઇનલી આપણે દવા છોટવા માટે આવી ગયા છીએ અને બેલર ભરવાનો બાકી છે. તો બેલર ભરાય એટલે ચાલુ કરીએ અને તમને બતાવી દઉં કે પેલો સામે જે પટ્ટો દેખાય ને એ બધા ખેતરમાં દવા છોટવાની છે. પણ ગાઈઝ આપણે કેવું છે ખબર કે કિશન ગયો છે કોઈક લોકાય, એટલા માટે આપણે આવ્યા છે એના હાટાને દવા છોટવા માટે. એ લોકો જઈને આવે એટલે પછી ટ્રેક્ટર એને આપી અને આપણે જઈશું ઘરે અને એટલી ગારે બધી દવા જેટલી સંટાય એટલી છોટીએ ને પછી કિશન આવે એટલે જઈએ ઘરે. તો ફાઇનલી ગાઈઝ આપણે દવા છોટવાનું ચાલુ કરી દીધું છે અને આ બાજુ દવા છોટવાનું ચાલુ છે. પેલા ખણિયા નોઝલ છે અને હવે કરીએ ચાલુ. હવા આવશે. આપણે પેલી બાજુ જે છોટવાનો ત્યાં ખેતર હતો એ પટી ગયો અને હવે આ બાજુ આવી ગયા છીએ અને હજી આ ખેતર બાકી છે, હજી આ બાકી છે. ના, આ પટી ગયું, પેલું પાછળ હતું એ પટી ગયું, પેલી બાજુ પટી ગયું અને પેલું એ પટી ગયું અને હવે હારીઓ બાકી છે અને પેલી બાજુ આમાં અડધો ભાગ બાકી એ પટી જાય પછી આપણે હજી લગભગ જોશે તો પાણી ભરતા આવશો. પેલી બાજુ ટ્રેક્ટર ચાલુ હો જોઈ લો તમે. અને હજી જો પાણીની જરૂર કદાચ પડશે તો બોરો જઈને ભરતા આવશો. અને હવે કિશનનો ફોન આવ્યો કે હું ખાવા બેઠો, ખાઈને પછી આવું, પછી કે તારે ઘેર જવું તો જા.
મને લાગતું નહીં કે લગભગ 2 બેલર પટી જા તાણા આવશે એટલી ગળા સોટીએ આપણે. તો ફાઇનલી ગાઈઝ આપણે દવા સોટીને આવી ગયા છીએ કૂવા પર. કિશનને ફોન કર્યો હતો પણ કિશન કે મારો વાર થાય તો અડધું બેલર બાકી હતું અને કિશન આવ્યો હતો પણ કીધું કે હવે ચાલશે તારા હું ઘેર જતો રહે તું તાર ને હું જઉં ટ્રેક્ટર લઈને ઘેર. તો આપણે આવી ગયા છીએ અને પંપ છોડી દીધો છે પેલા કણ્યા અને હવે જઈશું ઘરે. યુટ્યુબમાં ફરતા અરે હશે અમારે લકી માં ભાભી નહીં કહેતો. હા અને અમારા મોટા ભાઈ અરે શીરો બનાવી. कैसा लगा मेरा मजाक? શીરો બનાવી જો આ બાજુ શીરો બનાવવાનું ચાલુ છે અને હમણાં બધા થાળી અને વાટકા લઈ લઈને બધો વધી છૂટશી ખાવા માટે. તો શીરો બનીને રેડી થઈ ગયો. ફોવર અમારા લખીમાને થઈ ગયો. આપણે આવી ગયા છે નવા બોર ઉપરથી ઘરે અને કીર્તિકા ને બલ્લુ બધા નાઈ ધોઈ અને રેડી થઈ ગયો. જો નાઈ ધોઈને રેડી થઈ ગયો. જય માતાજી. ખાધું શું ખાધું? હા તેલનો રોટલો એવું ભાવે? અને શેતું ખાઓ? શેતું શું લે કહેવાય? શેતું તમને તો કોઈ આવડતું નહીં આવડતું. નાહી દઉં ચોકન નાહી કોને નવરાય કઈ? હા આવડે તને? આ તેલ નાખી માથું ઓળાયું? માથું તો ઓળાયું નહીં ઓળાયું. ચોટલો બધ્યો નહીં બધ્યો આવડતું જ નહીં. સારું નહીં લાગતું મને નહીં લાગતું. મેં તો ચોટલો બધ્યો મને તો આવડતું જ નહીં. આય બલ્લુ અને નાની બુની શું કરે? પૂરી. અને કીર્તિકા તો ફોન જોવા ગઈ? કનો ફોન જોવો? ઓ બોલાતા કે પપ્પા બોલાવે જા. ગાય હવે આવી ગયા છે ઘરે. હવે જવાનું છે ગાય દોવા. તો ચીકી ખાઈ લઈએ પહેલાં થોડી. બધી ગાય દોવાનું પટી ગઈ. ગાય બાંધવાનું ચાલુ. તો આજ તો બંકોમાં નેહામાં ગયો તો. કયો બંકો આવ્યો? હા બંકો આવ્યો? શું આવ્યો? હા કલ્પેશ ને કે શું કે ફિરેલો વાઘ આવ્યો? ચણા ખાધા તે? જો મેં એ ચણા ખાઓ. હા તને ના આવડે તો? તને શું આવડે ચણા ખાધો? તો ગાય જ આપણો ગાય દોવાનું બધું પટી ગયું અને ગાયો બધવાની તે બધી જાય. હવે જઈશું ઘરે. ચણા ખાધા વાળામાં રેલીઓ છોડી દીધી. ઘરે જઈએ છીએ. જમવાનું શું બનાવે છે એ પૂછીએ. આપણે હવે જઈશું નાવા. ઘરે આવી ગયા છે ગાય દહીં અને જમવામાં લગભગ બનાવે છે કોઈ હજી વાત થઈ નહીં. બનાવશે પણ હજી કોઈ શરૂઆત નહીં થઈ એટલે
તો હવે જઈએ નાવા મળીએ ગાઈસ. આપણે નાવાનું તો નહીં રહ્યા ને હવે જમવા માટે બેસી ગયા છીએ. જમવામાં છે દાળ ભાત અને છે બાજરીના રોટલા. આ બાજુ છે સાક્ષી, આ બાજુ સોહાની. જો કીર્તિકાઓ ખાવા બેઠી તું દહીં ખાય. દહીં પાવા તને અમે કે બંકો આવે બંકો તું કને કે કલ્પન કહું. હાવ બધું મમ્મી રોટલી બનાવો હો. જમી લઈએ. હા કુર્તી પીધું તો હમણાં મોડા આવશે. આપણે જમવાનું જમી રહ્યા અને હવે આવી ગયા છીએ પથારી કરવા માટે. તો પહેલાં પથારી કરી દઈએ અને પછી ઊંઘવાની તૈયારી કરીએ. અને આપણે આટલા વિડીયોની એન્ડ આપીશું. તો આપણી ચેનલને લાઇક ના કરી તો લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી. ગુડ નાઇટ.